હેલો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને જબરજસ્ત આખા બટેટીનું શાક લઈને આવી છું. એટલે કે દમ આલુ પણ કહેવાય છે અને નાના બાળકો તો આખા બટેકાનું શાક કહે છે. અને એટલું સરસ એવું સર્વ પણ કર્યું છે. અને ઘણીવાર ઘણી રેસીપી મારે બની જાય છે પણ બધા જમી લે છે એટલે સર્વ કરવાનો મારે ટાઈમ રહેતો નથી, વિડીયો શૂટ નથી થતો. આજ તો આપણે સરસ એવી ફૂલ પ્લેટ સર્વ કર્યું છે અને મસ્ત એવું આખી બટેટીનું શાક બનાવ્યું છે, એટલે કે દમ આલુ બનાવ્યું છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યું છે. અને આટલું સરસ શાક તમારે બનાવવું હોય ને તો મારા વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો તમને ખ્યાલ આવી જશે. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું. તો એના માટે ઝીણી બટેકી આવે છે એને મેં બાફીને રાખી હતી પહેલેથી જ, અને થોડી 3 સીટી વગાડવાની છે અને આ રીતે ફોકથી એને હોલ કરી લેવાના છે એટલે સરસ અંદર સુધી પાકી જાય. તો આ રીતે આપણે સરસ એવું ટેસ્ટી નાની બટેટીનું શાક કરવાનું છે અને થોડી સરસ બાફવાની છે. આમ અધકચરી ના રહેવી જોઈએ, સરસ બફાઈ જાય. તેલ મેં પહેલેથી જ ગરમ મૂકી દીધું હતું. તો હવે આપણે ગરમ તેલમાં જેટલી સમય એટલી બટેટી એડ કરવાની છે અને સરસ એવી એને ફ્રાય કરી લેવાની છે. થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે ને એકદમ ટેસ્ટી શાક બને છે. અને બાળકોને તો જોઈને જમવાનું મન થશે અને એટલું સરસ શાક બને છે ને કે નાના મોટા બધાને બહુ જ ભાવે છે. તો આપણે આ રીતે બટેટીને તળી લેવાની છે. તમે જોઈ શકો છો. અને થોડો વધારે કલર આવવા દેવો હોય તો પણ થોડી વધારે એને તળી શકો છો. તો આ રીતે આપણે સરસ એવી બટેટીને બાફી લેવાની, તળી લેવાની છે. અને બીજી જે વહી હતી એને પણ આ રીતે હું તળી લઉં છું. અને એટલી સરસ રેસીપી સરસ ટેસ્ટી બને છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ બીજી વખતે હું એને તળું છું ને બીજા ઘાણમાં એને થોડું એવું વધારે કલર આવવા દઉં છું. તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન થઈ છે, થોડો ઘાટો કલર આવ્યો છે એટલે આપણે એને સરસ એવી તળી લીધી છે. અને એમને એમ જમવાનો પણ મજા આવે છે. ચાટ મસાલો ને એવું એડ કરશો ને તો પણ સરસ લાગે છે. અને આપણે ગૃહિણીને તો કંઈક ને કંઈક નવું બનાવવાનું મન થતું હોય છે પણ ટાઈમ નથી નીકળતો. જો વહેલા ઉઠવાની આદત હશે ને તો તમે થોડો ટાઈમ તમારી માટે પણ કાઢી શકો છો કે આપણે કંઈક એક્સ્ટ્રા કરી શકીએ અને આપણા પોતાના માટે પણ ટાઈમ કાઢી શકીએ. તો આ રીતે સરસ એવું તળી લીધી છે બટેટી. હવે આપણે મસાલા કરવાના છે, એટલે કે ગ્રેવી બનાવવાની છે. જે ટમેટા અને ડુંગળીની પ્યોરી કરવાની છે તો એના માટે મેં ડુંગળી અને ટમેટા લીધા છે. તમારી શાકની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે વધારે ઓછું પણ કરી શકો છો. કોઈ પણ રેસીપીમાં મારે એવું નથી હોતું કે પ્રોપર મેઝરમેન્ટની જરૂર પડે છે. અત્યારે આમાં થોડું પણ વધારે ઓછું હોય ને તો પણ ચાલે છે કે આપણે ઘરમાં જમવાનું છે તો તમારા સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. મેં 3 નંગ જેટલી ડુંગળી લીધી હતી ને 1 મોટું ટમેટું લીધું છે એટલે આપણે સરસ એવી પ્યોરી બનાવી લેવાની છે. એટલે એની આપણે ગ્રેવી કરવાની છે. તો સરસ એવી આપણી ટમેટો અને ડુંગળીની પ્યોરી બની ગઈ છે. તો હવે આપણે આગળ મસાલાની પ્રોસેસ કરીશું. એના માટે મોટા 2 મરચાં લીધા છે, 1 લસણનું ફીંડું લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધો છે. તો આટલું આપણે મસાલામાં એડ કરવાનું છે, એટલે કે સરસ એવો મસાલો ખાંડવાનો છે. અને મારા ઘરે તો આવો બધો મસાલો ને એવું તો બધાને બહુ જ ભાવે છે. મસાલો પણ એટલો ટેસ્ટી થાય છે ને એના સાથે પણ તમે રોટલી જમી શકો છો, એટલો સરસ મસાલો થાય છે. તો આ રીતે આપણે બધું કટ કરી દીધું છે મરચાંને. અને હવે આપણે મસાલાને ખાંડી લેવાનો છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે હું ખાંડણીમાં જ મસાલો ખાંડું છું. અને રોજનો ફ્રેશ જ યુઝ કરું છું. કોઈ દિવસ મસાલો ખાંડીને રાખ્યો નથી ફ્રીજમાં. અને મારું ટેસ્ટ માટે મારું સિક્રેટ છે કે આપણે થોડા એવા આખા ધાણા 1 ચમચી જેટલા એડ કરવાના છે ને અધકચરા વાટવાના છે. એને આપણે એકદમ પાવડર નથી કરી લેવાનો. અને એટલો સરસ જબરજસ્ત ટેસ્ટ આવે છે ને આ શાકનો. તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો, મને કમેન્ટ કરજો કે કેવું બન્યું છે શાક. અને હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર એડ કરવાનો છે. જેટલું તીખું તમે જમતા હોય એ પ્રમાણે જ એડ કરવાનું છે. વધારે ઓછું તમે કોઈ બી વસ્તુ કરી શકો છો. આપણે બેકરીની આઈટમ નથી કે બધું મેઝરમેન્ટ જોઈ, માપ એ પ્રમાણે જોઈ. કોઈ પણ વસ્તુ તમે વધારે ઓછી કરી શકો છો. મને થોડો મસાલો ઓછો લાગે છે એટલે થોડો વધારે એડ કર્યો છે. ને થોડું એમાં હળદર એડ કરી છે અને ધાણા જીરું પાવડર અડધી ચમચી 2 એડ કર્યું છે. અને થોડું એવું પાણી એડ કરવાનું છે, 3-4 ચમચી જેટલું. અને ફરીથી જરૂર પડશે તો થોડું એડ કરવાનું છે. સરસ એવો મસાલાને લસોટી લેવાનો છે. અને આ દેશી વાનગી છે, તમે દેશી રીતે બનાવશો ને તો જ શાકમાં ટેસ્ટ આવે છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે તમારા જેવું શાક અમારાથી નથી બનતું. તો કેમ નથી બનતું? તમારાથી બની જાય પણ તમે છે ને થોડું ધ્યાન નથી રાખતા કે જે મસાલા કરવાની પ્રોસેસ છે એ બધું આપણે સરસ એવું કરવાનું છે. થોડો ટાઈમિંગ દેવાનો છે. બહુ ઉતાવળમાં કરશો ને તો કહેવત તો છે ને આપણા ઘડિયાળોએ કીધું છે કે ઉતાવળે આંબા નથી પાકતા. તો આ બધું એવું છે. જેટલું આપણે શાંતિથી ધ્યાન દઈને વ્યવસ્થિત રીતે પકાવીને કરશું ને તો બધું આપણી રેસીપી સરસ જ થવાની છે. ભલે એક વસ્તુ બનાવીએ પણ સારી બનાવીએ, સારી જમીએ. તો આપણે આ રીતે મસાલો સરસ લસોટી લીધો છે અને એકદમ લચકચતો બનાવ્યો છે. અને આવો મસાલો બનાવીને તમે કોઈ પણ શાક બનાવશો ને તો તમને કમેન્ટ કરજો કે કેવું સરસ એકદમ ટેસ્ટી શાક બને છે. તો આપણે સરસ એવો મસાલો બનાવી લીધો છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તેલ મૂકી દીધું હતું. થોડું જે આપણે બટેકા બાફ્યા હતા ને એ જ તેલ છે, થોડું વધારે એડ કરવાનું છે. અને આમાં એવું છે કે આ રેસીપી થોડું તેલ વધારે હોય ને તો સારી લાગે છે. ઓછા તેલમાં પણ બની જાય છે પણ એકદમ ટેસ્ટ માટે થોડું એવું તેલ વધારે આપણે એડ કરવાનું છે.
અને 5-6 જેટલા આપણે આખા મરી લીધા છે, કાળા મરી, અને એક લાલ મરચું અને એક તમાલપત્ર લીધું છે. અને આપણે એને તેલ ગરમ છે એમાં એડ કરી દેવાનું છે. અને હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે અને 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. અને આને સરસ ફૂટવા દેવાનું છે. એકદમ તતડી જાય ને પછી આપણે ઉપરથી એમાં હિંગ એડ કરવાની છે. અને આ બધું મારા વઘારમાં તો હોય જ છે. આ રીતે આપણે મસ્ત એવો વઘાર કરી લીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે રાઈ જીરું એકદમ સરસ ફૂટી ગયા છે અને મરચું પણ સરસ લાલ જેવું થઈ ગયું છે. લાલ તો હતું જ, પણ એકદમ સરસ એવો એને સુગંધ આવે આપણને કે મરચું એકદમ તળાઈ ગયું છે. પછી ઉપરથી આપણે જે ટમેટાની પ્યોરી બનાવી છે, ડુંગળી ટમેટાની, એને એડ કરવાની છે. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેવાની છે. જો વધારે એકદમ હાઈ હોય ને તો તરત તેલ ઉડી શકે છે. એટલે જ્યારે તમે ટમેટાની પ્યોરી એડ કરો ને ત્યારે ગેસ એકદમ લો કરી લેવાનો છે. અને પછી આને થોડું થોડું કરીને ચલાવતું રહેવાનું છે. અને બહાર વરસાદી વાતાવરણ છે એટલે તમને અવાજ પણ થોડો આવતો હશે કે આમ ગાજવીજ થાય છે, તો એ રીતનું વાતાવરણ પણ છે. હું બધા ઘરના બારણા બંધ કરીને બેઠી છું, તો છતાં પણ અવાજ આવે છે. તો ઉપરથી આપણે મીઠું અને હળદર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એટલે એકદમ સરસ એવું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું વધારે ઓછું કરવાનું છે. બીજી કોઈ વસ્તુમાં મીઠું નથી, એટલે આમાં તમારે મીઠું થોડું સરસ એડ કરવાનું છે કે તમારે પ્રમાણસર કે ખારું ના થઈ જાય. બટેટામાં તો મીઠું હોતું જ નથી, એટલે આપણે આ રીતે મીઠું અને હળદર એડ કર્યા છે. અને ગ્રેવીને સરસ પકાવવાની છે. અને જે છે એ ખૂબી વઘારની અને આપણે એને પકાવીએ છીએ ને શાકને, એની જ ખૂબી છે. જો એ બધું પ્રોપર રીતે થયું હશે ને તો આપણું શાક સરસ જ થવાનું છે. અને આટલું પાકી છે પછી જ આપણે એમાં લાલ મરચું એટલે કે જે મસાલો વાટીને રાખ્યો તો લચકચતો બનાવીને એને એડ કરવાનો છે. તો સરસ એવો આપણે મસાલો પણ એડ કરી દીધો છે. અને આ શાકમાં જેવું બને છે તમે જોઈ શકો છો કે મસાલાને મેં પછી એડ કર્યું છે, નહીંતર તેલમાં જ મસાલાને સાંતળવાનો હોય છે. પણ આ શાકમાં આપણે ગ્રેવીમાં મસાલાને સાંતળવાનો હોય છે. તો સરસ એવો મસાલો આપણો સતળાઈ જાય એટલે ઉપરથી થોડું ખાંડણીમાં પાણી એડ કરીને બધું લઈ લેવાનું છે. આપણે ગૃહિણી છે એટલે કરકસરને બચત તો આપણને આવડતી જ હોય છે, એટલે કાંઈ પણ આપણે વેસ્ટ તો જવા જ નથી દેતા. અને વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે, શ્વાસ પણ રોકાઈ જાય છે, નોનસ્ટોપ બોલવું પડે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શ્વાસ પણ ચડી જાય છે. અને હવે ઉપરથી આપણે બધું ચડી જાય એટલે બટેટી એડ કરી દેવાની છે. અને ગ્રેવી 3 થી 4 મિનિટ જેટલી પાકવા દેવાની છે. પછી જ આપણે ઉપરથી બટેટી એડ કરવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે તો વેજીટેરિયન છીએ, પણ જે નોનવેજ જમતા હોય એને પણ આવી રીતનું શાક બનાવશે ને તો ઈંડાનું શાક પણ જમશે નહીં ને, એટલી સરસ એવી રેસીપી બને છે. તમે જોઈ શકો છો આમ દેખાવામાં ઈંડા કરી જેવી પણ લાગે છે. અને સરસ એવી 2 થી 3 મિનિટ જેટલી ઉપરથી ચડવા દેવાની છે. બટેટા એડ કર્યા પછી તો સરસ એવું આપણું આખી બટેટીનું શાક બની ગયું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને વાતાવરણના હિસાબે મારા ઘરમાં લીલા ધાણા નહોતા, એટલે કે કોથમરી નથી, એટલે આ રીતે મેં કોથમરી સર્વ નથી કરી. તમે જોઈ શકો છો. અને મારું ઘર માર્કેટથી 3 થી 4 કિલોમીટર દૂર છે, એટલે બધું નથી હોતું. ક્યારેક ઘરમાં જે હોય છે એમાં હું બનાવી લઉં છું. તો હવે આપણે સરસ એવું સર્વ કરી લઈએ છીએ. અને ઘણીવાર સર્વ કરવા માટે કોઈ વસ્તુ વધતી નથી. હું રેસીપી બનાવું ને જમવાવાળા જમી જાય છે, પણ આ વખતે મેં થોડું વધારે રાખ્યું હતું એટલે આપણે મસ્ત એવી પ્લેટ સર્વિંગ કરી છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી એવું શાક બન્યું છે. અને તમે ક્યાંથી જોવો છો એ મને કમેન્ટ કરશો ને તો વધારે મજા આવશે કે કંઈક હું નવું અવનવું બનાવું અને આપણે કંઈક ને કંઈક નવું નવું બનાવીને રેસીપી તમારા સાથે શેર કરું. તો ઉપરથી છાશ પણ મસ્ત મસાલેદાર છે. આની સાથે રાઈસ સરસ લાગે છે, એટલે કે મોળા ભાત સારા લાગે છે. જે દમાલું છે બનાવ્યું છે, દમાલુની સબ્જી, એના સાથે આ રીતના રાઈસ અમે સર્વ કર્યા છે. અને થોડું સ્વીટ પણ રાખ્યું છે. અને મને આવું બધું કરવાનો બહુ શોખ છે, એટલે હું કંઈક ને કંઈક અવનવું ગોતતી જ રહું છું. કંઈક નવું નવું મને મળી પણ રહે છે. વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો અને લાઇક કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. અને કેવી બની છે રેસીપી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારું એક કમેન્ટ ને લાઇક મને ઘણું બધું મોટિવેશન આપે છે. અને આટલું બધું નોનસ્ટોપ બોલતા બોલતા મારો શ્વાસ પણ ચડી જાય છે, પણ મને મજા આવે છે કે હું કંઈક કરું છું અને સરસ એવી રેસીપી બનાવું છું. તો થેન્ક યુ ફોર વોચિંગ.